નમસ્કાર મિત્રો, ધનતેરસ પહેલા બની રહ્યો છે ગજ કેસરી રાજયોગ। આ 3 રાશિઓવાળા લોકો માલામાલ થઈ શકે છે। આ વર્ષે ગજ કેસરી રાજયોગ 2025ના રૂપમાં એક ખાસ જ્યોતિષીય સંયોજન બની રહ્યું છે, જે ધનતેરસ પહેલા તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી લાવશે। 12 ઓક્ટોબરના રોજ ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગુરુ પહેલાથી જ હાજર છે। આ સંયોજનને કારણે ગજ કેસરી રાજયોગ બનવામાં આવી રહ્યો છે। આ રાજયોગનો પ્રભાવ માત્ર માનસિક શાંતિ અને ઉત્સાહ લાવશે નહીં, પરંતુ નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ પણ દર્શાવે છે। આ શુભ યોગ ચોક્કસ રાશિના જાતકોને લાભ કરશે, જેમને તેમના કારકિર્દી અને નાણાકીય બાબતોમાં અચાનક સકારાત્મક ફેરફારોનો અનુભવ થશે। ગજ કેસરી રાજયોગના પ્રભાવથી આ રાશિના જાતકો માટે પ્રગતિના માર્ગ ખુલશે અને અણધાર્યા નાણાકીય લાભની તકો ઉભરી આવશે। વધુમાં, તેમના મન ખુશ રહેશે અને તેમના જીવનમાં નવો ઉત્સાહ જાગશે। ચાલો જાણીએ કે આ રાજયોગથી કઈ રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે। પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ। આ સમય દરમિયાન ગજ કેસરી રાજયોગ વૃષભ રાશિના જાતકો માટે ઘણા સકારાત્મક ફેરફારો લાવી શકે છે। તમારી ગોચર કુંડળીના બીજા ભાવમાં રચાયેલ આ રાજયોગ વાતચીત કૌશલ્યમાં સુધારો કરશે। તમે તમારા વિચારો અને લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશો। વ્યક્તિગત અને વ્યવસાયિક બંને ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત બનાવશો। આ સમય દરમિયાન અટકેલા પૈસા અચાનક પાછા આવવાની શક્યતા છે, જે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરશે। જો તમારું કામ અથવા વ્યવસાય માર્કેટિંગ, મીડિયા, બેન્કિંગ, ગણિત અથવા શેર બજાર સાથે સંબંધિત છે, તો તમને આ સમય દરમિયાન ખાસ લાભનો અનુભવ થઈ શકે છે। અટકેલા પ્રોજેક્ટ્સ અથવા કાર્યો પૂર્ણ થશે, જેનાથી નવી તકોના દ્વાર ખુલશે। નોકરી કરતા વ્યક્તિઓને પણ અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે। વધુમાં, આ સમય દરમિયાન તમારી વિચારસરણી અને આયોજન ક્ષમતા ઉત્તમ રહેશે, જેનાથી તમારી બધી યોજનાઓ સફળ થશે। તમે આ સમયગાળા દરમિયાન પૈસા બચાવવા પણ સક્ષમ હશો। ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશો। એકંદરે આ સમય વૃષભ માટે સુખ અને સમૃદ્ધિનો લાવનારો રહેશે। બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે ગજ કેસરી રાજયોગ ખૂબ જ શુભ અવસર લઈને આવી રહ્યો છે, જે તેમના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવી રહ્યો છે। આ રાજયોગ તમારી કુંડળીના લગ્ન ભાવમાં રચાઈ રહ્યો છે, તેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક અને પ્રભાવશાળી બનશે। આ સમય દરમિયાન તમારી બુદ્ધિ અને વિચારવાની ક્ષમતા ખાસ કરીને તીક્ષ્ણ રહેશે, જે તમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે। પરિણીત મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો સુખી લગ્ન જીવન લાવશે, જેમાં સમજણ અને પ્રેમ વધશે। આ સમયગાળા દરમિયાન અપરિણીત વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવો મળવાની શક્યતા છે, જે તેમના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી શકે છે। જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રયત્નો સફળ થશે। વધુમાં, તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ પ્રવર્તશે। નસીબ તમારા પક્ષમાં રહેશે અને તમને સમાજમાં માન સન્માન પણ મળશે। આ સમય મિથુન રાશિ માટે ખુશી અને પ્રગતિનું પ્રતીક રહેશે। ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે ખાસ કરીને કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ ગજ કેસરી રાજયોગ ખૂબ જ શુભ સમય લાવી રહ્યો છે। આ રાજયોગ તમારા કર્મ ભાવને પ્રભાવિત કરશે, જે તમારા કાર્યમાં સફળતાના સ્પષ્ટ સંકેતો આપશે। આ સમય નવી શરૂઆત અને મોટા નિર્ણયો લેવા માટે પણ અનુકૂળ રહેશે। તમે નવા વાહન અથવા ઘર જેવી મોટી ખરીદી કરવાનું વિચારી શકો છો, જે તમારી જીવનશૈલીમાં સુધારો અને સ્થિરતા લાવશે। બેરોજગાર કન્યા રાશિના જાતકોને આ સમય દરમિયાન રોજગાર માટે સારી તકો મળવાની શક્યતા છે, જ્યારે વ્યવસાયમાં રહેલા લોકોને નવા અને સારા ઓર્ડર મળવાની શક્યતા છે, જેનાથી નાણાકીય લાભમાં વધારો થશે। તમારા વ્યવસાયનું વિસ્તરણ પણ શક્ય છે, જેનાથી તમારી નાણાકીય સ્થિરતા વધુ મજબૂત બનશે। આ સમયગાળા દરમિયાન તમારા પિતા સાથેના તમારા સંબંધો પણ સૌહાર્દપૂર્ણ અને મજબૂત બનશે। એકંદરે આ સમય કન્યા રાશિના જાતકો માટે પ્રગતિ અને સમૃદ્ધિનો સંદેશ લાવી રહ્યો છે।